નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ અપાયું છે। અમદાવાદના SG હાઈવે, થલતેજ, ઇસ્કોન, પકવાન 4 રસ્તા, માનસી સર્કલ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। SG હાઈવે, SP રિંગ રોડ, જગતપુર, ચાંદોડિયા, વંદે માતરમ રોડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પ્રહલાદનગર, જોધપુર, વેજલપુર, ઇસ્કોન 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના પર્વત પાટિયા રોડ ખાતે આવેલી શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અહીંયા લગભગ 3 થી 4 ફૂટ પાણી ભરાયું છે। નજીકમાં ખાડી આવેલી છે અને ખાડી ઓવરફ્લો થતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। સુરતની ખાડી ઓવરફ્લો અને ભારે વરસાદના કારણે સુરતનું પર્વત ગામ પાણીમાં ગરકાવ થઈને જાણે બેટમાં ફેરવાઈ ગયું છે, જેના લીધે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની અવરજવર મુશ્કેલ બની હતી અને પાણીમાં બંધ પડી જવાના કારણે અનેક વાહનો પણ બગડી ગયા હતા, જેથી વાહન ચાલકોને પોતાના વાહનો ધક્કો મારીને સેફ જગ્યાએ લઈ જવાની ફરજ પડી હતી। સુરત મેયર માયા માવાણી દ્વારા સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે ન્યૂ પર્વત સુએજ પમ્પિંગ સ્ટેશનની મધરાત્રે સ્થળ મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી તથા પમ્પિંગ વ્યવસ્થા સતત કાર્યરત રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। સુરતમાં સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। અન્ય ખાડીઓ પણ ભયજનક નજીક વહી રહી છે। સુરતમાં ખાડી નજીક રહેતા 2244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। વલસાડમાં ભારે વરસાદ અને ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા મોડી રાત્રે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું, તો તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારાથી ઉનાઈ તરફ જતા નેશનલ હાઈવે ઉપર કોતરના ધસમસતા પાણી ફરી વળ્યા।